નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલનપુરમાં યોજાઈ જનજાગૃતિ રેલી। પાલિકા કચેરી દ્વારા યોજાયેલી રેલીમાં શહેરને સ્વચ્છ રાખવા કરાઈ અપીલ। પાલનપુરમાં 800 વર્ષ પુરાણા પલ્લવિયાજી જિનાલય ખાતે ભગવાનની પ્રતિમાઓની કરાઈ સ્થાપના। જિનાલયના ત્રિદિવસીય ધર્મોત્સવમાં દેશ વિદેશમાં વસતા જૈનો ઉમટ્યા। બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અવલબેન પરમારનું નિધન। ચિત્રોડા ખાતે ગુરુવારે સ્વર્ગસ્થ અવલબેનની કરાશે અંતિમ વિધિ। કેનાલમાં મોતની છલાંગ લગાવનાર થરાના યુવાનની લાશ મળી। કેનાલમાંથી 24 કલાક બાદ મૃતદેહ મળતા તંત્રે લીધો રાહતનો શ્વાસ। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર કોનું તો સ્વચ્છ રાખી તેનું તે સૂત્રને આમ નગરજનોના સહયોગથી સાર્થક કરવા માટે આજે પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને જનજાગૃતિ લાવવા રેલી યોજવામાં આવી હતી, જેમાં શહેરના વેપારીઓ અને આમ નગરજનોએ પાલિકાની સ્વચ્છતા ઝુંબેશમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। પાલનપુર શહેર સ્વચ્છતા થકી નિર્મળ શહેર બની રહે તે માટે પાલિકા તંત્ર સતત પ્રયત્નશીલ છે। પાલિકાના સ્વચ્છતા અભિયાનમાં લોકો પણ સહભાગી બને તે માટે પાલિકા દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં આજે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત પાલિકા તંત્ર દ્વારા શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા વિશાળ રેલી યોજવામાં આવી હતી। પાલિકા પ્રમુખ હસમુખભાઈ પડિયારની આગેવાનીમાં પાલિકા કચેરીથી નીકળેલી આ રેલીમાં ચીફ ઓફિસર S.K. ગરવાલ, ભાજપ અગ્રણી દિનેશ પંચાલ, કોર્પોરેટર હર્ષાબેન મહેશ્વરી, ગિરીશ પરમાર, કુસુમબેન રાવલ સહિત પાલિકાનો સ્ટાફ વિશાળ સંખ્યામાં જોડાયો હતો। આ રેલી દરમિયાન શહેરના વેપારીઓને ડસ્ટબિન રાખવા તેમજ જાહેરમાં કચરો ન ફેંકવા અપીલ કરવામાં આવી હતી। આમ પાલનપુર શહેરને સ્વચ્છ શહેર રાખવા માટે પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી। પાલનપુરની હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે હાલના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહ જ્ઞાન યજ્ઞ ધર્મોત્સવ યોજાઈ રહ્યો છે। તારીખ 15/8/2014 ના રોજ પ્રારંભ થયેલ શ્રીમદ ભાગવત મહાપુરાણ તારીખ 21/8/2014 દરમિયાન ચાલનાર છે, જેમાં વ્યાસપીઠ ઉપરથી જાણીતા કથાકાર પ્રવીણચંદ્ર વેણીરામ રાવલ પીલુચાવાળા ધર્મપ્રેમી જનતાને ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે। દરરોજ સાંજે 4:30 થી 7 વાગ્યા દરમિયાન યોજાતી ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવ, રૂકમણી વિવાહ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ભાઈઓ, અમારે ત્યાં આ નીલકંઠ ભગવાનની કથા શ્રાવણ સુદ એકમથી ચાલુ છે, પરંતુ એ મહાશિવ પુરાણ કથા હતી। વચ્ચે બધાનો આગ્રહ હતો એટલે શ્રીમદ ભાગવત 15 ઓગસ્ટથી અમે શરૂ કર્યું છે અને આ શ્રીમદ ભાગવત 7 દિવસનું છે, એટલે 21 તારીખે એની પૂર્ણાહુતિ છે અને આવતીકાલે પૂર્ણાહુતિમાં 511 દીવાના ભવ્ય ઉત્સવ સાથે બધા અમારા હનુમાન ટેકરીના ભાઈ બહેનો આનંદ ઉત્સાહથી ભાગ લેવાના છે। અને આ રીતે શ્રદ્ધાળુઓની બહુ જ ભક્તિ હોવાથી અમે આ નિઃશુલ્ક હું આ કથા કરી રહ્યો છું અને આ કથાનો જે કંઈ આવશે એ બધી જ ઇન્કમ અમે આ મંદિર ખાતે વાપરી રહ્યા છીએ। આ અમારી એક ઊંચી ભાવના છે અને લોકો પણ ખૂબ જ શ્રદ્ધાળુ છે, એટલે સમગ્ર
હિતાર્થે, લોકોના હિતાર્થે આ મંદિરની રૂમ વધી છે અને આ મંદિરમાં સુધારો કરવા માટેનું અમે આ કાર્ય કરીએ છીએ. આમ હાલના પવિત્ર શ્રાવણ માસમાં પાલનપુરના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ શહેરમાં ધર્મની સાથે ધાર્મિકતાનો અનેરો સંદેશો પ્રસરાવી રહી છે. ત્યારે શહેરની ધર્મપ્રેમી જનતાને પણ ભાગવત મહાપુરાણ સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. પાલનપુરમાં આવેલ 800 વર્ષ પુરાણા શ્રી પલ્લવ્યાજી પાર્શ્વના જિનાલયમાં ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ યોજાઈ રહ્યો છે. પાલનપુરના આ પ્રાચીન જિનાલયને વર્ષો અગાઉ વરસાદના કારણે નુકસાન થયેલ હોય પાલનપુર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ પરમાત્મા અને ગુરુ ભાગવંતોની દિવ્ય પ્રેરણાથી જિનાલયનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પાલનપુરના પલ્લવ્યાજી પાર્શ્વના જિનાલયનો જીર્ણોદ્ધાર પૂર્ણ થવા નિમિત્તે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે વહેલી સવારે પાલનપુરમાં ભગવાન પલ્લવ્યાજી પાર્શ્વનાથજીની વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. બાદમાં જિનાલય ખાતે ભગવાનની 170 જેટલી પ્રતિમાઓની વિધિ વિધાન મુજબ સ્થાપના કરવામાં આવી હતી. આ ત્રિદિવસીય ધાર્મિક સમારોહમાં મુંબઈ, સુરત તેમજ દેશ વિદેશમાં રહેતા જૈન સમુદાયના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાનના મહોત્સવને સફળ બનાવી રહ્યા છે. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ અત્યારે 19 અને 20 તારીખ દરમિયાન પ્રભુના પ્રવેશનો કાર્યક્રમ યોજેલ છે. 800 વર્ષ જૂનું અમારું પલ્લવિયા પાર્શ્વનાથનું મંદિર જ્યારે વરસાદના કારણે એને થોડું નુકસાન થયેલું, એ દિવસે પાલનપુર જૈન પરિવારોએ એને જીર્ણોદ્ધાર કરી અને નવીન બનાવવાનું નક્કી કરે. તે કામ પૂર્ણ થયેથી આજે 19 તારીખે એનો ભવ્ય વરઘોડો કાઢી અને 20 તારીખે તમામ અમારા મૂળનાયકજી એટલે કે પલ્લવિયા પાર્શ્વનાથ પ્રભુ સાથે એમનો પરિવાર લગભગ 170 મૂર્તિનો આજે નવીન જિનાલયના અંદર પ્રવેશ છે અને તે માટે બોમ્બેથી લગભગ 400 ફેમિલી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ધૂમધામથી ઉત્સાહપૂર્વક અને ધાર્મિક લાગણીથી આ પ્રવેશ ઉજવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસના આગેવાન અવનબેન પરમારનું આજે આકસ્મિક નિધન થયું છે. સ્વર્ગસ્થ અવનબેન પરમારને આજે છાતીમાં દુખાવો પડતા તેમને પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અવનબેન પરમારનું નિધન થયું હતું. વડગામ તાલુકાના ચિત્રોડા ગામના અવનબેન પરમાર બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રશંસનીય કામગીરી બજાવેલ હતી. તેમજ તેઓ એકવાર વડગામ વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને જિલ્લા કોંગ્રેસના એક મહિલા કદાવર નેતા હતા. જોકે આજે જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અવનબેન પરમારનું આકસ્મિક નિધન થતાં જિલ્લા કોંગ્રેસે એક પીઢ નેતા ગુમાવવો પડેલ છે. જોકે સ્વર્ગસ્થ અવનબેન પરમારની અંતિમ વિધિ આવતીકાલે તારીખ 21 ઓગસ્ટને ગુરુવારે સવારે 8 કલાકે તેમના માતૃ વતન ચિત્રોડા ગામે રાખેલ છે. આમ આજે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અવનબેન પરમારનું આકસ્મિક નિધન થતાં તેમના પરિવારની સાથે જિલ્લા કોંગ્રેસમાં ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે ભાજપના કેટલાક નારાજ સભ્યોના સહકારની અપક્ષો વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત ગત તારીખ 25 જુલાઈએ રજૂ કરી હતી, જેમાં વિશ્વાસનો મત મેળવવા પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા બેઠક બોલાવવાની અવધિ પૂર્ણ થતાં હવે તારીખ 23 ઓગસ્ટ બાદ એક માસમાં કલેક્ટર દ્વારા ફરજિયાત રીતે બેઠક બોલાવાશે. ડીસા નગરપાલિકાના 14 સભ્યો દ્વારા પાલિકા પ્રમુખ ડોક્ટર તેજલબેન પટેલ અને ઉપપ્રમુખ નિલેશભાઈ ઠક્કર સામે અવિશ્વાસની દરખાસ્ત ગત તારીખ 21 જુલાઈના રોજ રજૂ કરાઈ હતી, જેમાં 15 દિવસમાં ઉપપ્રમુખે બેઠક બોલાવવાની હતી. બેઠક બોલાવવા માટે 5 દિવસ અગાઉ એજન્ડા કાઢવા પડે, પરંતુ તારીખ 23 ઓગસ્ટે ઉપપ્રમુખની બેઠક બોલાવવાની મુદત પૂર્ણ થતી હોવા છતાં હજુ એજન્ડા કાઢ્યો ન હોવાથી હવે તેઓ પણ બેઠક બોલાવી શકશે નહીં. આ પરિસ્થિતિમાં હવે જિલ્લા કલેક્ટરે 30 દિવસમાં ફરજિયાતપણે બેઠક બોલાવવાની રહેતી હોય, તારીખ 23 બાદ કલેક્ટર ગમે ત્યારે બેઠક બોલાવશે. પાલનપુર શહેરના વાલ્મીકીપુરામાં રહેતા એક ઇસમની વર્ષ 2010માં હત્યા કરવામાં મદદગારી કરનાર એક આરોપીને પેરોલ ફરલો સહિત તાલુકા પોલીસે ગતરોજ પાલનપુરથી ઝડપી પાડ્યો હતો. પાલનપુર શહેરમાં તારીખ 10/9/2010ના રોજ વાલ્મીકીપુરા ખાતે રહેતા પપ્પુભાઈ શાંતિલાલ ભીલની હત્યા કરવામાં આવી હતી, જેની ફરિયાદ મૃતકના ભાઈ વાસુભાઈ શાંતિલાલ માજીરાણાએ સિટી પોલીસ મથકે નોંધાવી હતી, જેથી આ ગુનામાં સંડોવાયેલો આરોપી કિશોરભાઈ ગોકળભાઈ ગવારિયા વર્ષ 2010 થી આજ દિન સુધી નાસ્તો કરતો હતો.
દરમિયાન પેરોલ ફરોના પીએસઆઈ જે.આર. શુક્લા, તાલુકા પીએસઆઈ પી.એચ. નાઈ, એએસઆઈ ત્રિકમલાલ, સિકંદર ખાન, મહેશદાન, ચમનદાન અને જોરાવરસિંહ સહિતની ટીમે બાતમીના આધારે પાલનપુરમાં આરટીઓ સર્કલ નજીક નાકાબંધી કરી આરોપી કિશોરભાઈ ગવારાને ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે પૂર્વ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. કાંકરેજ તાલુકા થરા ગામના એક યુવકે ગતરોજ રાણતપુર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી, જેની લાશ આજે કેનાલમાંથી મળી આવી હતી. થરા ગામના શૈલેષકુમાર બાબુલાલ શાહ નામના યુવાને ગતરોજ થરા રાધનપુર હાઈવે પર આવેલી રાણપુર નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું. જોકે સવારના 10 વાગે નર્મદા કેનાલમાં મોતનો ભૂસકો લગાવનાર યુવકને બહાર કાઢવા માટે સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઈ હતી. જ્યારે બનાવના પગલે ફાયર બ્રિગેડ અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કેનાલના પાણીમાં મોડી રાત્રે સુધી યુવાનની ભારે શોધખોળ હાથરી હતી, પરંતુ તેનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. જે બાદ આજે સવારે રાણપુર અને કારિયા વચ્ચેના પુલ નીચે યુવકની લાશ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવી હતી અને મૃતદેહને પીએમઆરથે થરાની રેફરલ હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. જો કે થરાના એક યુવાને કેનાલમાં મોતની છલાંગ લગાવી જિંદગીનો અંત આણી દેતા તેના પરિવારજનો ઉપર આગ તૂટી પડવા પામ્યું છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલનપુરમાં યોજાઈ જનજાગૃતિ રેલી. પાલિકા કચેરી દ્વારા યોજાયેલી રેલીમાં શહેરને સ્વચ્છ રાખવા કરાઈ અપીલ. પાલનપુરમાં 800 વર્ષ પુરાણા પલ્લવૈયાજી જિનાલય ખાતે ભગવાનની પ્રતિમાઓની કરાઈ સ્થાપના. જિનાલયના 3 દિવસીય ધર્મોત્સવમાં દેશ વિદેશમાં વસતા જૈનો ઉમટ્યા. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અવલબેન પરમારનું નિધન. ચિત્રોડા ખાતે ગુરુવારે સ્વર્ગસ્થ અવલબેનની કરાશે અંતિમ વિધિ. કેનાલમાં મોતની છલાંગ લગાવનાર થરાના યુવાનની લાશ મળી. કેનાલમાંથી 24 કલાક બાદ મૃતદેહ મળતા તંત્રે લીધો રાહતનો શ્વાસ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.